તો હવે સમાચાર હાર્દિક પટેલને લઈને ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે આગળના તબક્કાના મતદાન માટે પ્રચાર પ્રસાર પણ શરૂ થઈ ચૂક્યો છે। ત્યારે હાર્દિક પટેલ ફરી એક વખત મેદાનમાં ઉતર્યા છે। હાર્દિક પટેલ પર કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા પસંદગી ઉતારવામાં આવી છે। ગઈકાલે ગુજરાત ચૂંટણીનું મતદાન સંપન્ન થયું। હવે અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રચારની કામગીરી હાર્દિક પટેલને સોંપવામાં આવી છે। જે રીતે માહિતી સામે આવી રહી છે, यूपीમાં હાર્દિક પટેલ હવે સભા ગજવશે। यूपीના અમેઠીમાં પણ હાર્દિક પટેલ હાજરી આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો રાયબરેલીથી પણ જાહેર સભા હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવશે। કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા હાર્દિક પટેલને મહત્વપૂર્ણ જવાબદારીઓ પ્રચાર પ્રસારની સોંપવામાં આવી રહી છે। હવે અન્ય રાજ્યોમાં પણ ચૂંટણી પ્રચારની કામગીરી હાર્દિક પટેલને સોંપાઈ છે। આખા ગુજરાતમાં પ્રચારની કામગીરી નિભાવ્યા બાદ હવે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ અન્ય રાજ્યોમાં પણ પ્રચાર માટે પહોંચશે। હાર્દિક પટેલ યુપી હવે જાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતની ચૂંટણી સંપન્ન થઈ છે, મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે। ગઈકાલ સુધી સતત જાહેર સભાઓમાં વ્યસ્ત રહ્યા હાર્દિક પટેલ અને હવે મિશન યુપીમાં સભા ગજવશે હાર્દિક પટેલ।